નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8ની અંગ્રેજીની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો તારીખ 21/9/2024નું આ પ્રશ્ન બેંક છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જો મિત્રો, પહેલાં તમારે ફકરો વાંચવાનો, એના અંદરથી તમારે જવાબ લખવાના છે. તો એવા તમને ટોટલ 5 ફકરા આપેલા છે ને એની અંદર તમને કોઈ બી એક પૂછી શકે. તો આ 5ના હું તમને સાચા જવાબ કહી દઉં છું, તમે સોલ્વ કરી દેજો. ઓકે, તો જો મિત્રો, પહેલો પ્રશ્ન છે હુ હેઝ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તો એમાં આવશે મિત્રો 9 કન્ટેસ્ટન્ટ્સ, જે તમને આગળ આપેલું છે. જુઓ, વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ. ઓકે, દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. બીજો પ્રશ્ન છે વિચ સ્કૂલ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો એમાં જવાબ આવશે મિત્રો સ્મિથ વિદ્યાલય. ત્રીજો પ્રશ્ન ઇઝ મિસ્ટર શર્મા ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. તો નો આવશે, કારણ કે મિસ્ટર શર્મા એ હોસ્ટ નહોતા. એમાં આવશે મિસ્ટર પરમાર. હવે ચોથો પ્રશ્ન, મિસ્ટર પરમાર્સ લેપટોપ ઇઝ ધ સ્કોરર ઓફ ધ ક્વિઝ, ટ્રુ ઓર ફોલ્સ. પણ તમે જોઈ શકો છો આગળ કે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ છે. તો અહીંયા વાત કરે છે મિસ્ટર પરમાર વિશેની, તો આ ફોલ્સ થશે. ચોથું. હવે પાંચમું છે જેમાં તમારે સિમિલર વર્ડ ગોતવાનો કન્ટેસ્ટનો. તો એમાં આવશે મિત્રો કોમ્પિટિશન. યાદ રાખજો, આ ફકરાની અંદર તમને કોમ્પિટિશન શબ્દ જે દેખાય છે એ એનો સિમિલર વર્ડ થશે. ઓકે, હવે જુઓ મિત્રો આગળ બીજો પ્રશ્ન, બીજો ફકરો. તો એના પ્રશ્નોના જવાબ પહેલાં પ્રશ્નો જોઈ નાખો. તો પહેલો પ્રશ્ન છે હુ વિલ આસ્ક ક્વેશ્ચન. તો એમાં આવશે મિસ્ટર પરમાર. બીજો પ્રશ્ન, હાઉ મચ સ્કોલરશીપ વિલ અ સ્ટુડન્ટ ગેટ. તો 200 રૂપીઝ અથવા 200 રૂપિયા એવરી મંથ, દર મહિને 200 રૂપિયાની સ્કોલરશીપનું મળશે અમને. ત્રીજો પ્રશ્ન, કેન અ સ્ટુડન્ટ યુઝ ઓલ ધ 3 હેલ્પલાઇન્સ. તો ત્રીજામાં આવશે નો. ઓકે, ચોથો પ્રશ્ન છે લાસ્ટ યર નંદિતા ટ્રાયડ હાર્ડ એન્ડ રીચડ હિયર ઇન ધ ફાઇનલ રાઉન્ડ, ટ્રુ ઓર ફોલ્સ. તો એ ફોલ્સ આવશે ચોથું. પાંચમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ કરેક્ટ. તો કરેક્ટનો સિમિલર વર્ડ આ પેરેગ્રાફની અંદર રાઇટ આપેલો છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન છે, મતલબ ફકરો છે ને એના અંદરથી આપણે પ્રશ્ન જોવાનો છે કે હુ પ્લેડ મ્યુઝિકલ નોટ્સ. એમાં આવશે તાનસેન પહેલાંની અંદર. બીજો પ્રશ્ન છે વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટ. તો મિયા મલ્હાર રાગ જવાબ થશે એમાં. ત્રીજો પ્રશ્ન છે વોઝ અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા. અકબર તો રાજા જ હતો ને ભારતનો, તો યસ આવશે. ચોથો પ્રશ્ન કે તાનસેન વોઝ નોટ ધ જેમ ઇન અકબર્સ કોર્ટ. મતલબ કે તાનસેન એ અકબરના દરબારની અંદર રત્ન ન હતો. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય, કારણ કે તમને પણ ખબર છે કે 9 રત્નોમાંથી તાનસેન એ પણ એક એનું રત્ન હતો. તો ચોથામાં ફોલ્સ આવશે. પાંચમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ઇન્વેન્ટેડ. ઇન્વેન્ટેડ મતલબ ક્રિએટેડ. તમને જે પ્રશ્ન બીજો પૂછો ને, વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટ, તો એમાં આવશે ક્રિએટેડ. અથવા તમે પાંચમાનો તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં કે એનો ક્રિએટેડ જવાબ થાય. ચોથો ફકરો, એમાં પહેલો પ્રશ્ન આપેલ છે હુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ. મતલબ કોણે અકબરને સંત હરિદાસ વિશેની વાત કરી. તો એમાં જવાબ થાય મિત્રો તાનસેન. બીજો પ્રશ્ન, વેર ડીડ સંત હરિદાસ લાઈવ. ક્યાં રહે છે તે? તો વૃંદાવનમાં રહેતા હતા. ત્રીજો પ્રશ્ન, વોઝ બૈજુ બાવરા ધ ડિસિપલ ઓફ સંત હરિદાસ. તો ત્રીજામાં આવશે યસ. ચોથો પ્રશ્ન, અકબર ગ્રીટેડ બોથ, ટ્રુ ઓર ફોલ્સ. તો એ ફોલ્સ આવશે. અને પાંચમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ગોડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ગોડ મીન્સ ભગવાન, તો એનો સિમિલર વર્ડ થાય બીજો લોર્ડ થશે. ઓકે, LORD. હવે લાસ્ટ પેરેગ્રાફનું તમને સોલ્યુશન કરાવી દઉં, તો જોજો તમે. પહેલો પ્રશ્ન છે હુ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તો સંત હરિદાસ પાંચમાં પહેલો આવશે. ઓકે, બીજો પ્રશ્ન, વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો એમાં આવશે તાનપુરા અથવા ટમ્પુરા કહો તમે જે કોઈ. એ શું થયું છે તમને દેખાય છે આગળ જુઓ અહીંયા કે તનપુરા ફ્રોમ ધ તાનસેન્સ હેન્ડ. ઓકે, ત્રીજો પ્રશ્ન છે ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક. મતલબ એમણે કોઈ ભૂલ કરી હતી. તો કે નો. ચોથો પ્રશ્ન, તાનસેન વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, ટ્રુ ઓર ફોલ્સ. તો એ ફોલ્સ આવશે.
પાંચમો પ્રશ્ન છે તમારે સિમિલર વર્ડ ગોતવાનો એરરનો. તમને જે એરર દેખાય ને એનો, તો એરરનો સિમિલર વર્ડ થશે મિત્રો મિસ્ટેક. ઓકે, તો હવે તમને એક આ પણ કરાવી દઉં કે આમાં તમારે શું કરવાનું હતું. તો જુઓ પેરેગ્રાફમાં કે ગંગા, યમુના, ગોદાવરી એન્ડ નર્મદા આર મેજર રિવર ઓફ અવર કન્ટ્રી. ગંગા એ કેવી છે? લાર્જ, લાર્જર કે લાર્જેસ્ટ. તો હવે જુઓ, લાર્જ એટલે મોટી, લાર્જર એટલે થોડી મોટી, અને લાર્જેસ્ટ એટલે સૌથી મોટી. તો ભારતની અંદર તો સૌથી મોટી છે એટલે એના માટે લાર્જેસ્ટ રિવર ઓફ ભારત રહેશે. પછી નર્મદા ઇઝ સ્મોલ, સ્મોલર કે સ્મોલેસ્ટ ધેન ગોદાવરી. હવે ગોદાવરી કરતાં જો થોડી નાની હોય તો શું આવે? સ્મોલર આવશે. ઓકે, બીજામાં સ્મોલર. બીજું બધું તમારે નહીં લખવાનું, ફરીથી ફકરો લખવાનો છે સાચા શબ્દ ગોતીને. આ તમને આપેલા છે એમાંથી. હવે ત્રીજી લાઇનમાં યમુના ઇઝ શોર્ટ, શોર્ટર કે શોર્ટેસ્ટ ધેન ગોદાવરી. તો એ પણ થોડી ટૂંકી છે. ઓકે, તો શોર્ટર આવશે. પછી ગોદાવરી એન્ડ લાર્જ, જો યમુના ઇઝ શોર્ટર ધેન ગોદાવરી, અને મતલબ ગોદાવરી કરતાં નાની છે, થોડીક ટૂંકી છે, અને એન્ડ લાર્જ, લાર્જર અને લાર્જેસ્ટ ધેન નર્મદા આવું આપેલું છે. એકની અંદર બે, તો એમાં આવશે મિત્રો લાર્જર, મતલબ પેલા કરતાં થોડીક ટૂંકી અને નર્મદા કરતાં થોડીક મોટી છે. ઓકે, અને છેલ્લો એની લાઈન જુઓ કે નર્મદા ઇઝ ધ સ્મોલ, સ્મોલર કે સ્મોલેસ્ટ અમોંગ અબોવ ઓલ. આ બધા કરતાં કેવી છે એરી? તો સ્મોલેસ્ટ છે. આ બધી નદીઓ કરતાં સૌથી નાની નદી થાય છે નર્મદા. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. તો પ્લીઝ મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને યુઝફુલ થયો હશે. તો વિડીયોને લાઇક જરૂર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા જે બીજા મિત્રો ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે એમના સુધી પણ વિડીયોને શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.